દેવભૂમિ દ્વારકાની, જ્યાં મગફળીના ટેકાના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા એપીએમસીમાં મગફળીના ભાવમાં વધારો થયો છે। ટેકાના ભાવ સાથે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ₹1500 થી 1750 સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મહત્વનું છે કે આ વર્ષે અવારનવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો, જો કે સારા ભાવ મળતા ખેડૂતોને રાહત મળી છે। ગયા વર્ષે મગફળીના ભાવ 1200 થી 1300 રૂપિયા હતા। એ પ્રમાણે હજુ કે 2026ની સાલમાં મગફળીના ભાવ ખૂબ જ સારા છે। 1700 થી 1750 રૂપિયા મગફળીનો ભાવ છે। મગફળી સારી મગફળીના અને પલરેલી મગફળીના 1300 થી 1350 રૂપિયા મગફળીનો 1400 જેવો બજાર છે। ગયા વર્ષ કરતાં આ ફરે મગફળીનો ભાવ ખૂબ જ સારો છે। તો મગફળીના ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધારો થયો છે। ત્યારે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે આ વખતે સારા ભાવને કારણે મગફળીની સારી આવક નોંધાઈ છે અને ખરીદ પ્રક્રિયામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। સિઝનની શરૂઆતમાં આવકો થોડીક વધારે હતી અને માંગ ઓછી હોવાના કારણે થોડા ભાવ નીચા હતા, જે 1000 થી 1100ના હતા। પરંતુ હાલમાં ખરીદદારોની સંખ્યા વધારે હોય અને ખરીદનારો વધારે હોવાના કારણે હાલમાં મગફળીના ભાવ ઉચકાયેલ છે, જે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તેમજ આ સારા ભાવ મળવાના કારણે હાલમાં મગફળીની આવક પણ સારી છે।